જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 9થી 12ની મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા ચાલી રહી છે અને એ પણ અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ વિષયના પેપર અલગ અલગ તારીખે લેવાઈ રહ્યા છે. અને એના માટે આપણે તમારી સમક્ષ આજે આ વિડીયોમાં વાવથરા શાળા વિકાસ સંકુલ વાવથરાદ એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા 2026નું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું સંસ્કૃત વિષયનું મિત્રો જે પેપર છે કે જે તારીખ 24/1/2026ના રોજ લેવાયું હતું, એટલે શનિવારના રોજ લેવાયું હતું, એટલે કે ગઈકાલે લેવાયું હતું, એ પેપર હું તમારી સમક્ષ સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીને મૂકવાનો છું કે જેથી કરીને વાવથરા જિલ્લાના જે બાળકો છે એમને પેપર કેવું લખ્યું છે અને કેટલા માર્ક્સ આવ્યા છે એમાંથી એમને જાણી શકશે. અને બીજા જે વિદ્યાર્થીઓ છે ગુજરાતના કોઈ પણ જિલ્લાના, એમને જો કદાચ પેપર બાકી હોય કોઈ પણ જિલ્લામાં તો આ પેપર એમને પૂર્વ તૈયારી માટે મદદરૂપ થઈ શકશે. આ પેપર આવશે એવું નથી કહેતું, પરંતુ આમાં તમે કેટલાક પ્રશ્નો આવી શકે છે અને પરીક્ષાની પૂર્વ તૈયારી તમને મદદરૂપ પણ બની શકે છે. તો આપણે સંપૂર્ણ જોઈશું સોલ્યુશન. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી જોઈએ. તો મિત્રો, કે નીચેના આપેલા જે પદ્યખંડો છે એનો તમારે અનુવાદ કરવાનો માતૃભાષામાં. તો મિત્રો, પહેલો શ્લોક આપ્યો છે કે સુરવૃદન્નતે કરુણાબ્ધિ યુતે મનસા વચસા હૃદયન સદા ભવપોત સમમ તવ પાદે યુગમ પ્રણમામી મુદા રુચિર સરસે. તો મિત્રો, આ શ્લોક હતો, એનો અનુવાદ થશે સુર એટલે શું? સારા માણસો, એટલે કે આપણે જેને દેવ ગણીએ. તો કે દેવગણો વડે મન, હૃદય અને વાણીથી સર્વદા નમન કરાયેલા હે દયાના સાગરરૂપ સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નૌકા સમાન તમારા ચરણ યુગળને હે મનોહર મધુર દેવી હું આનંદથી પ્રણામ કરું છું. એટલે કે હું તમને પ્રસન્નતાથી વંદન કરું છું, પણ તમે લખી શકો છો. તો આ હતો આ પહેલા શ્લોકનો અનુવાદ. બીજો શ્લોક મિત્રો જોઈએ આપણે. તો બીજો શ્લોક શું આપ્યો છે? તો જો બીજો શ્લોક આપ્યો છે કે કહત્વમ શૂલી મૃગય ભીષજમ નીલકંઠ પ્રિયહમ કેકામ એકામ કુરુ પશુપતિ ન એવ દૃષ્ટિ વિષાણે સ્થાણુઃ મુગ્ધે ન વદતિ તરુઃ જીવિતેશ શિવાયા ગચ્છ અટવ્યામ ઇતિ હતવચાહ પાતુ વહ ચંદ્રચૂડ. તો મિત્રો, આ શ્લોકનો અનુવાદ આપણે જોઈએ છીએ. જો તમારી સમક્ષ એનો અનુવાદ આ થશે, તમે જોઈ લેજો. જો તો જોઈએ આપણે એનો અનુવાદ થશે બીજા શ્લોકનું. પાર્વતી કહે, તમે કોણ છો? ત્યારે શિવ એના જવાબમાં કહે છે, હું ત્રિશુળવાળો છું. વળી પાછી પાર્વતી કહે છે, તો તમે વૈદ્યને શોધો. તો શિવ કહે છે, હે પ્રિયા, હું નીલકંઠ શિવ છું. ત્યારે પાર્વતી કહે છે, તો એક ટવકો કરો. તો શિવ કહે છે, હું પશુઓનો સ્વામી છું. તો પાર્વતી કહે છે કે તારા શિંગડા કેમ દેખાતા નથી? તો શિવ કહે છે, હે દેવી, હું સ્થાણુ છું. સ્થાણુ એટલે મિત્રો એક વૃક્ષ છું. ત્યારે પાર્વતી કહે છે, શું કહે છે પાર્વતી? કે જો વૃક્ષ તો બોલતું નથી, આવું કહે છે. ત્યારે શિવ કહે છે, હે ભોળી, હું શિવાનો પ્રાણનાથ છું. પાર્વતી કહે, જો તું શિયાળવીનો પતિ હોય તો વનમાં જા. આમ પત્ની સાથેના સંવાદમાં જેમને બોલતા બંધ કરી દેવાયા છે તેવા શિવ તમારું રક્ષણ કરો. મિત્રો, એ પ્રમાણે તો અહીંયા શ્લોકનો અનુવાદ આપ્યું છે. તો મિત્રો, આ શ્લોક દ્વિઅર્થી હતો. દરેક શબ્દના બે અર્થ હતા. આપણે આગળ જે ત્રીજા શ્લોકનો અનુવાદ જોવાના છીએ. તો જોઈએ આપણે આગળ. જો ત્રીજો શ્લોક આ રીતે આપ્યો છે કે આહારમ પચતી વહની દોષાન આહાર વર્જિત ધાતુન ક્ષીણેશુ દોષેશુ જીવિતમ ધાતુ સંશય. સ્મૃતિમાન, બીજો શ્લોક ચાલુ થઈ ગયો. સ્મૃતિમાન યુક્તિ હેતુજ્ઞ જીતાત્મા પ્રતિપત્તિમાન વિષગ ઔષધ સંયોગૈ ચિકિત્સામ કર્તુમ અર્હતિ. આ બંને શ્લોક છે, એનો અનુવાદ મિત્રો આપણે જોઈ લઈએ છીએ. જુઓ આપણે. તો જુઓ, ત્રીજા શ્લોકનો અનુવાદ છે કે અગ્નિ આહારને પચાવે છે, અનાહાર અગ્નિ દોષોને પચાવે છે, દોષોનો નાશ થતા અગ્નિ ધાતુઓને પચાવે છે, અને ધાતુઓ નાશ થતા અગ્નિ જીવનને વિકસિત કરે છે, એટલે કે પરિપૂર્ણ કરે છે. ત્યારબાદ મિત્રો આગળનો જે શ્લોક છે એનો અનુવાદ થાય છે કે વૈદ્ય સ્મરણ શક્તિવાળો, રોગના ઉપાય અને કારણે જાણનાર, જીતાત્મા એટલે કે પોતાના આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરનાર, સારી રીતે પરીક્ષા કરી જાણનાર, ઔષધોના મિશ્રણથી ચિકિત્સા કરવાને લાયક હોવો જોઈએ. તો મિત્રો, આ પ્રમાણે અનુવાદ થાય છે. જોઈએ આપણે આગળ. તો આગળ પ્રશ્ન હતો કે નીચેના મિત્રો જે સંસ્કૃત પ્રશ્નો આપ્યા છે એને સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે. તો કિમ ત્રયમ સ્વયં પ્રસરતી. તો ત્રણ શું શું એને જાતે એનો પ્રસાર થાય છે? તો કૌતુકવર્તી વાર્તા, વિમલા વિદ્યા, કુરુંગનાભેચ લોકોત્તરમ પરિમલ એતત્રયમ ભૂમૌ સ્વયં પ્રસરતી. આ પ્રમાણે જવાબ થશે. અથવા તો મિત્રો આપ્યું છે કે માર્ગાત ન ચલે તો ઇતિ કશ્ચ વ્રતમ તો ક્ષિતે હે. તો આ પ્રમાણે જવાબ થશે. ત્યારબાદ મિત્રો
અહીંયા મિત્રો કે નીચે જે શબ્દો આપ્યા છે ને મિત્રો તમારી વિવરણાત્મક નોંધ લખવાની હતી. એ કયા કયા શબ્દો છે આપણે જોઈએ તો કે શિવ સંકલ્પ મનઃ અને વ્યાધિ બંને આપ્યા હતા. તો બંને મિત્રો પાન નંબર આપણે લખેલા છે કે શિવ સંકલ્પ મનઃ મિત્રો ગાઈડના 10 પાન નંબરો આપ્યું છે અને વ્યાધિ છે ગાઈડના 63 પાન નંબર તમે જોઈ લેજો. ત્યારબાદ મિત્રો આપણે જે શ્લોક પૂર્તિ અહીંયા તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ બંને શ્લોક પૂર્તિ. તો મિત્રો આ શ્લોક પૂર્તિ છે મિત્રો એ બીજા કાવ્યમાંથી ફરજિયાત પૂછાશે. શેમાંથી પૂછાશે તો કાવ્ય નંબર 2 ની અંદર. તો જોઈ લઈએ આપણે કે આચારાત લભતે યાયુઃ આચારાદ ઇપ્સિતા પ્રજા આચારાદ ધનમ ક્ષયમ આચાર હંત્ય લક્ષણમ. ત્યારબાદ યથા કાષ્ટમય હસ્તિ યચ ચર્મમય મૃગ યચ વિપ્ર અનધિયાન ત્રયસ્તે નામધારકા. મિત્રો બંને શ્લોક પૂર્તિમાંથી પૂછાય છે. બંને છે મિત્રો એ બીજા કાવ્યના છે. તો મિત્રો આપણે આગળ જોઈએ કે વિકલ્પો મિત્રો આપ્યા છે. તો વિકલ્પો આપણે જોઈ લઈએ જો કયા કયા છે. તો તમારી સમક્ષ વિકલ્પો છે જોઈ લઈએ આપણે. કહ મોગમંત્રમ વિદંતે માનવ અપ્રચેતા પ્રચેતા કે અર્યમા. જવાબ આવશે ઓપ્શન સી અપ્રચેતા. કહ ગોપતિ જલમ સમુદ્ર સૂર્ય કે પૃથ્વી. તો મિત્રો શું આવશે સૂર્ય. લક્ષ્મીપતિ લક્ષ્મ કિમ રામ ક્ષમા કાર્મુક જટા. તો શું આવશે કાર્મુક. ત્યારબાદ વસ્ત્રાણી કે ઋષાણી ભવંતી સુંદરાણી શીતમ નિવારકમ તાપમ નિવારકમ શીત તાપક નિવારકમ. શું જવાબ આવશે શીત તાપ નિવારકમ. ઓપ્શન ડી જવાબ આવશે. ત્યારબાદ કહ ગતિ લભતે ધર્મગત ધર્મરત કાર્યત કે કાર્યકર. તો આવશે જવાબ ધર્મરત. આ પ્રમાણે જવાબ છે. ત્યારબાદ જો આપણે વિભાગ બીમાં જોઈએ તો બીમાં શું આપ્યું છે બીમાં તો ગદ્ય મિત્રો આપ્યા છે ગુજરાતી ભાષાની અને એ પણ કોઈ પણ બેનો અનુવાદ કરવાનો હતો. તો મિત્રો અહીંયા તમે તમારી સમય તો આપણે વિડીયો રાખીએ તો તમે ફટાફટ ગદ્યખંડ વાંચી લેજો. આપણે સીધો એનો અનુવાદ જોઈએ છીએ બરાબર છે. જો તમારી સમક્ષ આપણે ગદ્યખંડ આપ્યો છે એ તમે આ પ્રમાણે વાંચી લેજો. જો કઈ રીતે આપ્યો છે તો ગદ્યખંડ તમે આપ્યો છે તમે સ્ક્રીનશોટ લઈ અને જવાબ જોઈ લેજો બરાબર છે. તો આપણે સીધો એનો અનુવાદ જોઈએ છીએ. તો મિત્રો જો જે 12 નંબરનો પ્રશ્ન છે મેં તમે સમજ રાખી તમે જોઈ લો એનો અનુવાદ જોઈએ. તો કે દિવસની શરૂઆતમાં એટલે કે સવારે દફતરમાં રહેલા મને બાળકો વિદ્યાલય એટલે કે શાળાએ લઈ જાય છે. જેવી રીતે શ્રવણ માતા પિતાને ખભા પર ઊંચકીને લઈ ગયો હતો તેવી રીતે તેઓ મને પણ પોતાના ખભા પર ઊંચકીને સુખેથી નિશાળે લઈ જાય છે. આમ દરરોજ વિદ્યાલય સુધીનો મારો પ્રવાસ સુખેથી એટલે કે આરામથી પૂરો થાય છે. ફરી હું શાળામાં વિવિધતાનો અનુભવ કરું છું. અહીં કેટલાક બાળકો મને સાવધાનપણે એટલે કે સચેતપણે એકાગ્ર થઈને મિત્રો શું કરે છે એટલે કે મને વાંચે છે અથવા તો મને ભણે છે એવું આપણે કહી શકીએ. અને મારામાં રહેલા જ્ઞાનને મનમાં સ્થિર કરે છે. કેટલાક મને ખૂબ કિંમતી વસ્ત્રની જેમ 2 હાથ વડે રક્ષે છે. તેમના કરકમળોની વચ્ચે હું સંપૂર્ણ સુખ અનુભવું છું પણ સંતોષ અનુભવતો નથી કારણ કે તેઓ મારામાં રહેલા જ્ઞાનનો લાભ લેતા નથી. આપણે આગળ જોઈએ. તો મિત્રો 13 અને 14 મિત્રો જે અહીંયા પ્રશ્નો આપ્યા છે બંનેનો અનુવાદ છે મિત્રો. મેં તમને 19મા પાઠનો અનુવાદ મિત્રો ફરજિયાત પૂછાશે. બીજી વાત કે 13 અને 14નો મિત્રો જે અનુવાદ છે એ તમે સ્ક્રીનશોટ લઈ લો જેનો અનુવાદ આપણે તમારી સમક્ષ મૂકીએ છીએ. જો અનુવાદ તમારી સમક્ષ અહીંયા રહેજો જોઈએ આપણે 13મા પ્રશ્નનો અનુવાદ. ચેટ કહે છે ઉપરનું લઈને પ્રણામ કરીને સંતોષથી ત્યારે આર્યને જણાવું છું એમ કહીને નીકળી જાય છે. વિદુષક કહે છે અરે શું આપ જાણો છો કે આવા વરસાદના દિવસે શા માટે આવી છે? ત્યારે ચાવદત્ત કહે છે ભાઈ હું બરાબર સમજી શકતો નથી. ત્યારે વિદુષક કહે છે મને સમજાયું છે રત્નાવલી ઓછા મૂલ્યની છે સોનાના ગયના દાબડો એટલે કે જે વધુ કિંમતી છે એમ સંતોષ ન પામેલી તે બીજી વખત માગવા માટે આવી હશે. ત્યારે ચાવદત્ત શું કહે છે જો એમ હશે તો સંતોષ થઈને જશે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 14નો જવાબ જોઈએ આપણે જો શું છે કે રાજપુત્રોએ આ કેવી રીતે બન્યું તેણે કહ્યું. તે બોલ્યો દક્ષિણાણી નામના વનમાં એક ઘરડો વાઘ રહેતો હતો. તે સ્નાન કરેલું હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે અરે ઓ મુસાફરો આ સુવર્ણ કંકણ લઈ લો. ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલા કોઈક મુસાફરે મનમાં વિચાર કર્યો કે આ તો ભાગ્યથી સંભવે છે પરંતુ જ્યાં પોતાના સ્વયંને શંકા જન્મે તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં કારણ કે અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી. જેમાં વિષ્ણુ એટલે કે માત્ર સ્પર્શ થયો હોય એવું અમૃત હોય તો પણ તે મરણ માટે કારણભૂત બની જાય છે. આ પ્રમાણે પ્રશ્નો હતા. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન જોઈએ. આગળ પ્રશ્નો હતા કે નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના હતા કે પર્યા કુલ હૃદયા કતિ વર્ષાણી ઉક્તાની. તો કૈકૈયા ચતુર્દશ એટલે કે 14 દિવસના બદલે એકદમ વ્યાકુળતા હતી 14 વર્ષ બોલાઈ ગયું એમ. ત્યારબાદ અથવામાં આવે છે કે દયાનંદ આર્ય સમાજ સ્થાપના કુત્ર કૃતા. તો મુંબઈની અંદર એટલે કે મુંબાપુરિયામાં એમણે સ્થાપના કરી હતી. ત્યારબાદ વિવરણાત્મક મિત્રો નોટ લખવાની છે એટલે કે ટિપ્પણ લખવાની છે. વેદ વિદ્યા 100 પાન નંબર આપી છે ગાઈડના અને ગૃહસ્થાશ્રમ 94 પાન નંબર આપેલી છે. ત્યાં મિત્રો આપણે જોઈએ ખાજગા પૂરવાની છે રિક્ત સ્થાન
તો જો શું આપ્યું છે કે દ્વયમ ઇતશ્ય અર્થ ખાલી જગ્યા, તો આ જવાબ દયા કુરુતઃ. ત્યારબાદ રાવણેના ખાલી જગ્યા ઉપાસિતા સીતા હતા, તો શું આવશે માયા, એની માયા થઈ. ત્યારબાદ ગીત શ્રવણ વ્યસનમ ખાલી જગ્યા, તો શું આવશે એન કા નામ. એના પછી આપણે તો જે વિકલ્પો આપ્યા છે, તો વિકલ્પો તમારી સમક્ષ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. જો વિકલ્પો કેટલા આપ્યા છે, તો વિકલ્પો આપ્યા છે તો જોઈએ આપણે કયા કયા આવશે. તો દિશાયા સમાનતા નામ કિમ, તો આત્મન સમાનતા, વિચારસ્ય સમાનતા, ગત્ય સમાનતા કે ઉદ્યોગ સમાનતા, તો શું આવશે વિચારસ્ય સમાનતા. ત્યારબાદ સ્વભાવતઃ કે ક્રૂરા સંતિ, તો મિત્રો જવાબ 104માંથી દેવો દાનવ મનુષ્ય કે ધર્મનિષ્ઠા, તો જવાબ આવશે દાનવાહ. વણિજે સાચર્ય ક કથા હતી, કોને કહી દીધું એને આશ્ચર્ય પામીને, તો એને મેં રાજાને કહ્યું કે તો શું આવશે નૃપતિ. નૃત્ય પ્રક્ષેપાત કેશામાસિત, મિત્રો શિખંડી નામ આવશે. શું આવશે શિખંડી નામ. અને પછી મુદ્રા કચ્છ સાધનમ, તો એ આવશે મુદ્રા વિનિમયસ્ય. કોણ મિત્ર સાધન હતું, તો મુદ્રા વિનિમયસ્ય સાધનમ અસ્તિ. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન જોઈએ આપણે. તો મિત્રો અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે કે જે સંસ્કૃત ભાષાની અંદર છે, તમે એને વાંચો અને સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે. તો તમારી સમક્ષ મેં વિડીયો પોઝ કર્યો છે, તમે એનો સ્ક્રીનશોટ લઈ લો, સીધા આપણે પ્રશ્નનો જવાબ આપીએ. જોઈએ આપણે પ્રશ્નનો જવાબ. જો તમારી સમક્ષ પ્રશ્નો લખ્યા છે, જો શું હશે પ્રશ્નો, તો કશ્ય રાજા સભાયામ બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણા વિરજન્તે, તો એક નૃપશ્ય, એક રાજાના સભાની અંદર. ત્યારબાદ નૃપ કસ્મય પુત્રિકાના મૂલ્યમ ચ કારણમ વિજ્ઞાપયિતુમ નિવેદિતવાન, તો શું આવશે રાજસભા સદસ્યભ્ય, એટલે કે રાજાના જે સભાસદો તો એમને કહ્યું. એના પછી છે કે પુત્રિકાના મૂલ્યભેદમ તત્ર ચ કારણમ જ્ઞાતુમ પ્રયત્ન કૃતવંતઃ, તો બહવઃ વિચક્ષણા, ઘણા બધા જે બુદ્ધિ જાણકારો હતા એમને પૂછ્યું હતું. એના પછી નૃપઃ તત્કાર્યમ કસ્મય સંપ્રદાન, છેલ્લું કાર્ય રાજાએ કોને સોંપી દીધું, તો મંત્રીને. કોને આપ્યું, મંત્રીને આપી દીધું. એના પછી મિત્રો જોઈએ પ્રશ્ન આગળ આપ્યો શકે છે કે સમીક્ષાત્મક ટિપ્પણી મિત્રો લખવાના કોઈ પણ 2. પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ, મિત્રો 22મા પાન નંબર છે ગાઈડના. મહર્ષિ દયાનંદનો ઉપદેશ 101 પાન નંબર છે. કૈકેયીની નિર્દોષતા 28 પાન નંબર છે. અને મિત્રો જે સંદર્ભ આપ્યા છે, તો એ સંદર્ભ પણ આપણે જોઈ લઈએ. જો સંદર્ભ શું આપ્યું સંદર્ભની અંદર, તો તમારી સમક્ષ સંદર્ભ આપ્યા છે, તો કોઈ પણ 2 લખવાના છે કે એકઃ કર્ણ મહિપતિ પ્રતિદિનમ લક્ષાધિકા યાચકઃ. મિત્રો આ સંદર્ભ છે ગાઈડના 69 પાન નંબર પર આપેલો છે. એનો અનુવાદ જોઈ લઈએ આપણે કે રાજા કર્ણ એક છે, પરંતુ દરરોજ લાખોની સંખ્યામાં એને યાચકો હોય છે. આ એનો અનુવાદ થતો હતો, એના પ્રમાણે તમારે લખવાનું હતું. ત્યારબાદ આહારમ પચતી વહનિ, તો અગ્નિ આહારને પચાવે છે, અને પાન નંબર 62 ઉપર આપે છે. જ્યારે ત્રીજો છે કે ભો ચાવદત્ત ધનિકઃ તઃ આગત, તો 120 પાન નંબર છે કે હે ચાવદત્ત તમારા લેણદાર આવ્યા છે, એ પ્રમાણે એનો અનુવાદ થતો હતો. તમારે સંદર્ભ લખવા. ત્યારબાદ જોઈએ મિત્રો આપણે કે અદુદત્ત વાક્યમ કહ વદતી ચિત્તવા લિખત, નીચે વાક્ય કોણ બોલે છે, તો યદિ કુલે નાસ્તિ તદ દ્વારે અસ્તિ, તો મિત્રો વિદૂષક બોલે છે અને ચાવદત્તને કહે છે. ધાતુમય મુદ્રા ભારત સાહિત્ય ભવંતી, આ ગુરુ બોલે છે અને શિષ્યને કહે છે. અતઃ પરમપ્રિય નિવેદયામી, તો આ ભરત બોલે છે અને કઈને કહે છે. સ્વસ્તિ ભવતે સત્યા સંતો યજમાનસ્ય ક્ષમઃ, તો આ વાક્ય ગુરુ બોલે છે અને એના શિષ્યને કહે છે. એના પછી મિત્રો વિભાગ ડી આપ્યો છે કે મિત્રો અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે તમારે વાંચી અને પ્રશ્નો જવાબ લખવાના હતા, તો એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. જો તમારી સમક્ષ પેરેગ્રાફ આપ્યો છે કે નર્મદા તીરે વિશાળ સાર્વત્રિક અવર્તત, તો મિત્રો તમે પેરેગ્રાફ ફટાફટ વાંચી લો. એનો જવાબ હું તમારી સમક્ષ અહીંયા મૂકીએ છીએ. જો પ્રશ્નો જવાબ સીધા મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. જો તો પ્રશ્નો જવાબ આપણે સામાન્ય તમારી સમક્ષ મૂકવાનો પ્રશ્નો આપ્યા. જો કયા પ્રશ્નો આપ્યા છે, તો સાલમલી તરુ કુત્ર અવર્તત, તો વિશાળ સાલમલી તરુ નર્મદા તીરે અવર્તત. એના પછી ખગાહ કુત્ર કીદુષેન ચ અવસન, તો ખગાહ નિડેશુ સુખેન અવસન. ખગા એટલે પક્ષી, નિડેશ એટલે માળાની અંદર સુખેથી રહેતા હતા. ત્યારબાદ એકદા કિમ બભુવઃ, તો એકદા વર્ષાસુ મહતિ વૃષ્ટિમ બભુવઃ. એના પછી ખગહી વાનરાન કિમ ઉક્તમ, તો ખગહી વાનરાન ઉક્તમ ભો ભો વાનરા શૃણુતઃ અસ્માભિ નિડાહા નિર્મિતઃ યુયમ તુ હસ્તયાદાભિઃ સંયુક્તઃ કિમર્થમ યુયમ ત્રાસમ અનુભવાય, આવું એમણે કહ્યું હતું. એના પછી મિત્રો જોઈએ નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર આપવાના હતા. ઉત્તરો મિત્રો કોઈ પણ 3 પ્રશ્નો આપ્યા છે મિત્રો, તો આપણે સીધા જવાબ જોશું. તો કે ક્ષમાને સુખનું સાધન માનનાર યુધિષ્ઠિરને દ્રૌપદી શું કહે છે, એ 26 પાનમાં ગાઈડને આપ્યો છે. ત્યારબાદ કોણ માત્ર નામને ધારણ કરે છે, 14મા પાન પર આપ્યો છે. અને વનલતા અને પાદપો દ્વારા આશ્રમમાં શું શું થતું હતું, એ 113 પાન નંબર આપ્યો છે. અને કાગની મુદ્રા શા માટે અનિવાર્ય બની છે, તો 136 પાન નંબર આપ્યું છે. મિત્રો 4 જવાબ આપણે જોઈ લઈશ. તમે પ્રશ્નો જોઈ લીધા, આપણે જવાબ સીધા જોઈએ છીએ. જો જવાબ તમારી સમક્ષ આપ્યા છે, તો જો મિત્રો જવાબ તમારી સમક્ષ છે કે યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપતી દ્રૌપદી અંતે પૂરેપૂરા આક્રોશે યુધિષ્ઠિરને ઠપકો આપતો કહે છે કે જો આપ પરાક્રમ રહિત બનીને ચિરકાળ સુધી ક્ષમાને જ જો સુખનું સાધન સ્વીકારતા હો, તો રાચિહ્ન રૂપ ધનુષનો ત્યાગ કરીને જટા ધારણ કરીને તપસ્વી બનીને અગ્નિમાં આહુતિ આપી.
આવું એમને કહ્યું. એના મિત્રો આગળનો પ્રશ્ન છે કે કયા કયા 3? તો લાકડાનો બનેલો હાથી, ચામડે બનેલું હરણ અને વેદો તથા વેદાંગો એટલે કે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત અને જ્યોતિષ આ વેદના 6 અંગો છે એ ન ભણેલો હોય તેવો માણસ આ ત્રણેય માત્ર નામને ધારણ કરે છે. એના પછી પ્રશ્ન મિત્રો હતો કે વાયુથી નમાવેલી વર્ણતાઓ વડે આશ્રમને પ્રણામ કરતા હતા અને નિરંતર પુષ્પ વેરતા વૃક્ષો પાદપો એટલે કે આશ્રમની પૂજા કરતા હતા. ચોથો પ્રશ્ન હતો એનો અનુવાદ એટલે કે એનો જવાબ તમે મૂકીએ છીએ આપણે કે ધાતુઓની કિંમત સર્વત્ર એક સમાન હોતી નથી. જ્યારે આવી મુદ્રા પોતાના નિશ્ચિત મૂલ્યથી વધુ મૂલ્ય ધારણ કરે છે ત્યારે લોકો ધાતુની મુદ્રાઓનો સંગ્રહ કરે છે. પરિણામે આ મુદ્રાની લોકોમાં તીવ્ર જરૂરિયાત ઊભી થાય છે. તેથી આવી નિશ્ચિત મુદ્રા ન મળે ત્યારે સહજ રીતે જ બીજો કોઈ ઉપાય કરવો પડે છે. આથી અર્વાચીન સમયમાં કાગળની મુદ્રા અનિવાર્ય બની છે. પ્રશ્ન આપણે મિત્રો એના આગળનો પ્રશ્ન હતો કે અર્થ વિસ્તાર મિત્રો લખવાના હતા કે યેશામ દેશી હિતાય એવ પ્રાણા જ્ઞાનમ તથા બલમ સૈનિકા રાષ્ટ્ર રક્ષાય તસ્માત એવમ તરૂપમ એવ. તો આપ્યું છે મિત્રો 54 ગાઈડના પાના નંબર આપ્યો છે. અથવા તો વ્યાધિનાશે સદા દક્ષ અભિષજ સ્વાસ્થ્ય રક્ષકા મોદયંતી જના નિત્યમ તસ્માત રૂપમ ત એવમે. મિત્રો પાન નંબર 58 પર આપ્યો છે. અને મિત્રો ફરીથી કહું છું કે અર્થ વિસ્તાર હંમેશા કાવ્ય નંબર 8માંથી જ પૂછાશે. એના પછી તમને આગળ જોઈએ આપણે કે મિત્રો ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે કે ધનાનામ ઉત્તમહિ તો એ જવાબ આવશે શ્રુતમ, તનુનામ ખાલી જગ્યા દેહી તો આવશે અરિષ્ટિમ અને ખાલી જગ્યા ભાષિતમ પુનરુક્તમ ન ભવતું સજ્જનાના નામ. એના પછી પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો પ્રશ્ન કયો છે તો મિત્રો જોડકા જોડવાના છે. તો જોડકા આપણે જોઈ લઈએ કે દુરાચારો હિ તો શું આવશે કે લોકે ભવતી નિંદિત, સ્મૃતિમાન યુક્તિ હેતુગ્નેહ તો શું આવશે જીતાત્મા પ્રતિપાત્યમાન, તસ્માત ત્વમેકમ બ્રાણુતામ તો શું આવશે યમિચ્છસી સ જીવતી હું. ત્યારબાદ ત્વમ ચેત ત્વમ ચ નીચ પથેન ગસ્સસી પય કહ ત્વામ નિરોધું ક્ષમાહ. આ પ્રમાણે આવશે. એના પછી મિત્રો વિભાગ એ જોઈએ આપણે. તો એ મિત્રો આપ્યું છે કે પરિચય નોટ લખવાની તો કુમાર સંભવમ પાન નંબર 157 પર આપી છે ગાઈડના, હિતોપદેશ 163 પાન નંબર આપી છે અને મુચ્છકટી 161 પાન નંબર આપી છે. બે ન્યાય મિત્રો લખવાના હતા. જલમંથન ન્યાય પાન નંબર 162 ઉપર આપી છે, 142 પર આપી છે અને કંટક વિજ્ઞાન ન્યાય 141 પાન નંબર આપી છે. ત્યાં મિત્રો આપણે આગળ જોઈએ કે મિત્રો વિકલ્પો આપ્યા છે. તો વિકલ્પોનો આપણે ફટાફટ જવાબ જોઈ લઈએ. તો શું આવશે જુઓ કે વ્યક્તિએ શું આવશે વિકલ્પમાં તો કે વ્યક્તિએ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાવી દઈને પોતાનું રાષ્ટ્ર સમજવાનું છે. આવું દર્શાવવા કયો ન્યાય વપરાય છે તો નદી સમુદ્ર ન્યાય વપરાય છે. એના પછી જ્યારે મૂળ અર્થ બદલાઈને વ્યક્તિનો કોઈ નવો જ અર્થ અસ્તિત્વમાં જતો હોય ત્યારે આ બાબત પર કઈ આધાર ન્યાય કયો છે તો આવશે ઉપસર્ગ ન્યાય. એના પછી ન બંધુ મધ્યે ધનહીન જીવનમ પંક્તિમાં કયો છંદ વપરાયો છે તો વંશ છંદ વપરાયો છે. એના પછી જોઈએ આપણે કે કયા છંદમાં છઠ્ઠા અને ત્યારબાદ 11મા અક્ષરે યતિ આવે છે તો શિખરણી છંદની અંદર સ્તુતિવાળી નિંદા અને નિંદાવાળી સ્તુતિ કરવામાં આવે છે ત્યારે કયો અલંકાર બને છે તો વ્યાસુદી અલંકાર બનશે. યા નિશા સર્વભૂતાનામ તસ્ય જાગૃતિ સંયમી પંક્તિમાં કયો અલંકાર વપરાયો છે તો વિરોધાલંકાર વપરાયો છે. આચાર્ય વાંગભટ્ટના પ્રસિદ્ધ ગ્રંથનું નામ શું છે તો અષ્ટાંગ હૃદય છે. ત્યારબાદ આયુર્વેદનું જ્ઞાન અશ્વિની કુમાર પાસેથી કોને પ્રાપ્ત થયું હતું તો ઇન્દ્રને પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે આગળ પ્રશ્ન કે જ્યોતિષ કશ્ય અંગમ અસ્તિ તો વેદનું અંગ છે એટલે કે વેદસ્ય. ખગોળ વિષયક સિદ્ધાંતોમાં મુખ્ય ખગોળશાસ્ત્રી મિત્રો કોણ છે તો મિત્રો છે આ આર્યભટ્ટ, ભાસ્કર અને વરામી. તો મિત્રો મુખ્ય છે વરામી છે. કોણ છે વરામી. તો મિત્રો આ પ્રમાણે આપણે વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. બીજું મિત્રો આપણે સંસ્કૃત વિષયના તેમજ તમામ વિષયના ધોરણ 12ના અને ધોરણ 10ના મિત્રો આપણે બોર્ડની પરીક્ષાના મિત્રો જે જૂના વિષયના મિત્રો જે પેપર છે 3 થી 4 5 વર્ષના એ આપણે સોલ્યુશન કરવાનો મૂકવાનો પ્રયત્ન કરીશું. તો તમે વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. તો બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.